નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વાર્ષિક પરીક્ષા માટે ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ ના અગત્યના પ્રશ્નો એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિભાગ ABCD ના એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો સૌપ્રથમ વિભાગ A માં દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. તો એમાં પહેલો RER નું પૂરું નામ, તો રફ એન્ડોપ્લાસ્મિક રેક્ટિક્યુલમ. કઈ અંગિકા કોષનું શક્તિઘર છે? એમાં આવશે કણાભસૂત્ર. કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો ATP. રંગસૂત્ર ક્યાં આવેલા હોય છે? કોષ કેન્દ્રમાં. કોષમાં કઈ અંગિકા અંતઃ આવરણમાં ઊંડા અંતઃપ્રવર્ધ ધરાવે છે? તો કણાભસૂત્ર. કોષની એક પ્રકારની કચરા નિકાલ પ્રણાલી એટલે એમાં આવશે લાઇસોઝોમ. સાતમું, કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકે કાર્ય કોણ કરે છે? તો કે અંતઃકોષરસ જાળ. આ MCQ. હવે જે ટૂંકમાં જવાબ આપવાના હોય છે, એક શબ્દ, વાક્ય, આંકડા કે વ્યાખ્યા પૂછેલી હોય તો એવા પ્રશ્નો. સાતમો પ્રશ્ન, કયા કોષો લાક્ષણિક આકાર ધરાવે છે? તો એમાં આવશે ચેતાકોષ. 8, CO2 અને પાણી કોષમાંથી બહાર અને અંદર કઈ ક્રિયા દ્વારા જાય છે? તો એમાં આવશે પ્રસરણ. 9, કોષની કઈ અંગિકા લાઇસોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે? તો ગોલ્ગી પ્રસાધન. કોષની શોધ કોણે કરી? તો કે રોબર્ટ હુક. કયા વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવન દ્રવ્યને જીવરસ નામ આપ્યું? તો કે પરકિંજે. રંગસૂત્ર ક્યાં આવેલા છે? તો કે કોષ કેન્દ્રમાં. તે જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી પડે. 14, ગોલ્ગી પ્રસાધનનો ઉદ્ભવ કઈ અંગિકામાંથી થાય છે? તો કે લીસી અંતઃકોષરસ જાળની કલામાંથી. 15, વનસ્પતિ કોષમાં કઈ અંગિકાનો અભાવ જોવા મળે છે? તો કે તારા કેન્દ્ર. 16, લીસી અંતઃકોષરસ જાળ શાના અણુઓના સંશ્લેષણમાં મદદરૂપ થાય? તો કે લિપિડના સંશ્લેષણમાં. રિબોઝોમ કઈ ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે? તો કે પ્રકાશ સંશ્લેષણ. 18, કઈ અંગિકા ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે? તો કે હરિતકણ. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જોડકા જોડો. અહીંયા માત્ર હરિતકણ જ આન્સર આવશે, બરાબર. તો પહેલું કણાભસૂત્ર, તો એમાં આવશે કોષીય શ્વસન. કોષ કેન્દ્ર, તો એમાં આવશે કોષની ક્રિયાઓનું નિયમન. ત્યારબાદ હરિતકણ, તો એમાં આવશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. રિબોઝોમ, તો એમાં આવશે પ્રોટીનનું સંશ્લેષણ. રોબર્ટ બ્રાઉન, તો એમાં આવશે કોષ કેન્દ્રની શોધ કરી હતી. પરકિંજે જીવરસ નામ આપ્યું હતું. શેલ્ડન અને સ્વોન, તો એમાં આવશે કોષવાદ. રોબર્ટ બ્રાઉન, તો એમાં આવશે કોષ કેન્દ્ર. ત્યારબાદ ઉર્જા ઘર, તો એમાં આવશે કણાભસૂત્ર. અને કોષની આસુનતા, તો એમાં આવશે રાજધાની. ખાલી જગ્યા પૂરવાની છે. આપણને કૌંસમાં 3 ઓપ્શન આપેલા હોય, એમાંથી એક પસંદ કરી યોગ્ય ખાલી જગ્યા આપણે પૂરવાની થાય. 24મો પ્રશ્ન, ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવન દ્રવ્યને જીવરસ નામ આપ્યું? તો એમાં આવશે પરકિંજ. ત્યારબાદ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે જવાબદાર અંગિકા કોણ? તો કે કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્રના મુખ્ય ઘટકોમાં સમાવેશ થતો ન હોય તેવી રચના ખાલી જગ્યા છે? તો કે કોષ દિવાલ. કેટલાક વિષ દ્રવ્યો અને ઔષધની હાનિકારક અસર સામે કોષને રક્ષણ આપતી અંગિકા કોણ? તો એમાં આવશે અંતઃરસ જાળ. પ્રોકેરિયોટમાં સમાવેશ થતા બેક્ટેરિયા અને લીલ ના કોષોમાં અસ્પષ્ટ કોષ કેન્દ્રીય વિસ્તાર ન્યુક્લિક એસિડ ધરાવે, જેને ખાલી જગ્યા કહેવાય? તો કે ન્યુક્લિયોઇડ. 29, વનસ્પતિ કોષમાં નિર્જીવ અંગિકા ખાલી જગ્યા છે? તો એમાં આવશે કોષ દિવાલ. 30, લાઇસોઝોમના પાચક ઉત્સેચકોનું નિર્માણ ખાલી જગ્યા કરે? તો કે ખરબચડી અંતઃકોષરસ જાળ. 31, એક કોષીય સજીવ ખાલી જગ્યા એક કોષીય સજીવ છે? તો કે
ક્લેમિડોમોનાસ. અમીબા ખોરાક ગ્રહણ ખાલી જગ્યા ક્રિયા દ્વારા સૂચવે છે તો અંતર્વહન. 33 વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે આ ખાલી જગ્યા ક્રિયાનું ઉદાહરણ છે આશ્રુતિ. 34 ન્યુક્લિયોઇડ ખાલી જગ્યા ધરાવે છે તો કે ન્યુક્લિક એસિડ. 35 ખાલી જગ્યા પુટિકા અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના ધરાવે છે તો કે અંતઃરસજાળ. તો આ આપણા જે સેક્શન એમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો હતા. હવે બીસીડી સેક્શનના પ્રશ્નો. એમાં 36મો પ્રશ્ન, કોષનું આયોજન કેવી રીતે થાય છે? બરાબર. તો પ્રત્યેક કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે. કોષરસ કોષના વિવિધ કાર્યો માટે વિશિષ્ટ ઘટકો ધરાવે છે. તેને અંગિકા કહેવાય. દાખલા તરીકે કણાભસૂત્ર, અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ, રિબોસોમ વગેરે. આમ વિવિધ અંગિકાઓ સહિત કોષરસ, કોષ કેન્દ્ર અને કોષને ઘેરતા કોષરસ પટલ દ્વારા કોષનું આયોજન થાય છે. આ આયોજનથી કોષની બધી પ્રવૃત્તિ અને કોષની તેમના પર્યાવરણ સાથેની આંતરક્રિયાઓ શક્ય બને છે. ત્યારબાદ કોષના જીવન માટે જરૂરી બાબતો જણાવો. તો એમાં મુખ્યત્વે 3 બાબતો છે. પહેલું, કોષ પ્રસરણની ઘટના દ્વારા પાણી અને વાયુ વિનિમય કરે છે. ત્યારબાદ કોષ તેમના બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે છે. વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઉર્જાના ઉપયોગ દ્વારા વહન પામે છે. 38 કોષરસ પટલની સંરચના જણાવી અંતર્વહનની સમજૂતી આપો. તો કોષરસ પટલની સંરચનાનું અવલોકન વીજાણુ સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે થઈ શકે છે. કોષરસ પટલ કાર્બનિક અણુ, પ્રોટીન અને લિપિડનું બનેલું છે. અંતર્વહન કોષરસ પટલની તરલતાને કારણે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક તેમજ અન્ય દ્રવ્યો ગ્રહણ કરે આ ક્રિયાને અંતર્વહન કહે છે. અમીબામાં ખોરાક અંતઃગ્રહણ અંતર્વહનની ક્રિયા દ્વારા થાય છે. ત્યારબાદ પરસ્પર સાંદ્રતાના ધોરણે દ્રાવણના પ્રકાર સમજાવો અથવા તો સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો. આ 2 રીતે પ્રશ્ન પૂછાય. 3 ગુણનો પ્રશ્ન છે. 3 પ્રકાર હોય છે: સમસાંદ્ર, અધોસાંદ્ર અને અધિસાંદ્ર. તો એમાં પહેલું સમસાંદ્ર દ્રાવણ એટલે કે આઇસોટોનિક દ્રાવણ, આઇસોટોનિક સોલ્યુશન. બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય કે બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સરખી હોય તેવા દ્રાવણને સમસાંદ્ર કહેવામાં આવે છે. અધોસાંદ્ર હાઇપોટોનિક દ્રાવણ. જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીએ ઓછી હોય, જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં વધારે પાણી હોય તેવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહે છે. અધિસાંદ્ર એટલે કે હાઇપરટોનિક. તો કે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય કે જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતાં ઓછું પાણી હોય તેવા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહે છે. ત્યારબાદ આશ્રુતિ એટલે શું? આશ્રુતિ ક્રિયાનું એક ઉદાહરણ જણાવી આશ્રુતિ ક્રિયાનું મહત્વ જણાવો. તો આશ્રુતિ એ વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે. વ્યાખ્યા કહીએ કે 2 જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવે અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ પોતાના વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે આ ક્રિયાને આશ્રુતિ કહે છે. રસાકર્ષણ બીજા શબ્દોમાં કહેવું હોય તો. આ ક્રિયામાં પાણીના અણુઓ હાઇપોટોનિક દ્રાવણમાંથી હાઇપરટોનિક દ્રાવણ તરફ પ્રસરણ પામે છે. આઇસોટોનિક દ્રાવણોની વચ્ચે આ ક્રિયા થતી નથી એટલે કે આશ્રુતિની ક્રિયા થતી નથી. ઉદાહરણ તરીકે સૂકી દ્રાક્ષ પાણીમાં મૂકતા થોડા સમય બાદ દ્રાક્ષ પાણી મેળવી ફૂલે છે. લીલી દ્રાક્ષ ક્ષાર કે શર્કરાના દ્રાવણમાં મૂકતા થોડા સમય બાદ પાણી ગુમાવી ચીમળાઈ જાય છે. મહત્વ તો કે મીઠા પાણીના એકકોષીય સજીવો અને મોટા ભાગના વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે. વનસ્પતિમાં મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ આશ્રુતિ દ્વારા થાય છે. ત્યારબાદ ટૂંક નોંધ લખવાની છે. અંતઃકોષ રસજાળ. બરાબર. 4 ગુણનો પ્રશ્ન છે.
આ ટૂંકનોંધ જે છે એ 4 ગુણમાં પૂછાઈ શકે. સ્થાન: સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાંથી સમકેન્દ્રીય રીતે પથરાયેલી પટલમય રચના છે. તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીરૂપ સ્વરૂપ ધરાવે છે. અંતઃકોષરસ જાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે. હવે આપણે એના પ્રકાર લખીએ તો કે એના 2 પ્રકાર છે, એક ખરબચડી અને એક લીસી. તો પહેલું ખરબચડી અંતઃકોષરસ જાળ, એને કણિકામય પણ કહેવાય. તો કે તેની સપાટી પર રિબોસોમ્સ આવેલા હોય તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. લીસી અંતઃકોષરસ જાળ, તો કે એની સપાટી પર રિબોસોમ્સ આવેલા હોતા નથી, તે લિપિડ અને સ્ટીરોઇડના સંશ્લેષણમાં મદદરૂપ કરે. હવે આપણે કાર્યોની વાત કરીએ તો કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસ જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે. કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી, જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. ત્યારબાદ કણાભસૂત્રની રચના, વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપવાની છે. તો સૌ પ્રથમ રચના. તો કણાભસૂત્ર 2 આવરણો ધરાવે છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે અને અંતઃ આવરણ ઊંડા અંતઃપ્રવર્ધો ધરાવે છે. આ અંતઃપ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. એની વિશિષ્ટતા: કણાભસૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. તે પોતાનું આગવું વલયાકાર ડીએનએ અને રિબોસોમ 70S પ્રકાર ધરાવે છે. આથી પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની એ પોતે ક્ષમતા ધરાવે છે. કાર્ય: કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઉર્જા એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ના સ્વરૂપમાં કણાભસૂત્ર દ્વારા મુક્ત થાય છે. એટીપીને કોષના ઉર્જા એટલે કે શક્તિ ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભસૂત્રને કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે. ત્યારબાદ રંજક કણોના પ્રકાર અને હરિતકણની રચના સમજાવો. રંજક કણો પ્લાસ્ટિસ તો માત્ર વનસ્પતિ કોષોમાં હોય. રંજક કણોના 2 પ્રકાર છે, રંગકણો અને રંગવિહીન કણો. રંગકણો એટલે કે ક્રોમોપ્લાસ્ટ. ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિતકણ કહે છે. હરિતકણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો ધરાવે છે. હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે. ત્યારબાદ રંગવિહીન કણો, તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. તે સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. હરિતકણની રચના: રંજક કણોની બાહ્ય રચના કણાભસૂત્રની રચના જેવી જ છે. રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય તેને આધારક એટલે કે સ્ટ્રોમા કહે છે. રંજક કણો એટલે કે હરિતકણો પોતાના આગવા વલયાકાર ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે. 43મો પ્રશ્નમાં આપણને પેટા 2 પ્રશ્ન આપેલા છે. 2 ગુણમાં આ હોય અને 2 ગુણમાં આ હોય. બંને ભેગા કરીને 4 ગુણમાં પણ આ પ્રશ્ન પૂછી શકાય. નીચે આપેલી માહિતીને અનુરૂપ અંગિકાઓના નામ જણાવો. કોષનું શક્તિઘર, તો એમાં આવશે કણાભસૂત્ર. કોષનો પરિવહન માર્ગ અંતઃકોષરસ જાળ. કોષની પાચક કોથળી લાઇસોઝોમ. કોષનો નિયામક એકમ કોષ કેન્દ્ર. તફાવત સંભાજન અને અર્ધીકરણ. સંભાજન તો કે માતૃકોષમાંથી 2 સમાન બાળકોષો બને, જ્યારે અર્ધીકરણમાં 2ની જગ્યાએ 4 બાળકોષો બને. સંભાજનમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ જેટલી જ હોય છે, જ્યારે અર્ધીકરણમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ કરતાં અડધી હોય છે. ત્યારબાદ 44મા પ્રશ્નમાં આપણને એક આકૃતિ આપેલી, એનો જે એ ભાગ છે એનું નામ જણાવી, સંશોધક જણાવી, એક કાર્ય લખવાનું છે. તો એ સ્થાન છે ગોલ્ગી પ્રસાધન છે. સંશોધક કેમિલો ગોલ્ગી અને એનું કાર્ય તો કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં રૂપાંતર.
બીજી આકૃતિમાં એ બી સી, એમાં સૌ પ્રથમ પહેલો પ્રશ્ન આપ્યો કે આકૃતિ એને ઓળખી તેના બંધારણમાં આવેલા પદાર્થનું નામ આપો. તો એ છે એ કોષ દિવાલ છે, એના બંધારણમાં સેલ્યુલોઝ નામનો પદાર્થ હોય છે. બી અને સી ને ઓળખવાનું છે, તો કે બી અંતઃકોષરસ જાળ છે અને સી ગોલ્ગી પ્રસાધન. 45મો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ આપો. કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. એનો 45નો પેટા પ્રશ્ન 1. તો કોષરસ પટલ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરતું સૌથી બહારનું આવરણ છે. તે કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષમાંથી બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. બીજું તફાવત આપવાનો છે આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. તો સૌ પ્રથમ આદિ કોષ કેન્દ્રી કોષ કદ સામાન્યતઃ નાના, સુકોષ કેન્દ્રીમાં સામાન્યતઃ મોટા. કોષ કેન્દ્રીય પ્રદેશ કોષો વિકાસ પામેલો હોય છે. આ અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિક એસિડ ધરાવે છે, તેને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય છે. જ્યારે સુકોષ કેન્દ્રીમાં કેન્દ્રીય પ્રદેશ સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત હોય છે. આદિકોષ કેન્દ્રીમાં પટલમય અંગિકાની ગેરહાજરી ધરાવે છે, જ્યારે સુકોષમાં પટલમય અંગિકાઓની હાજરી હોય છે. 46મો પ્રશ્ન કણાભ સૂત્ર ને કોષનું ઉર્જાઘર કહે છે. આપણે વૈજ્ઞાનિક કારણ આપવાનું છે, તો કે પહેલું, સજીવ કોષમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય તે અંગિકાને પાવર હાઉસ કહેવામાં આવે છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય તે ઉર્જા સ્વરૂપ એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કણાભ સૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે. આથી કણાભ સૂત્રને કોષના પાવર હાઉસ કે ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તફાવત છે વનસ્પતિ કોષની રસધાની અને પ્રાણી કોષની રસધાની. તો વનસ્પતિ કોષોમાં રસધાની ઘણા મોટા કદની હોય, જ્યારે પ્રાણી કોષમાં રસધાની નાના કદની હોય. વનસ્પતિ કોષની રસધાની મુખ્યત્વે કોષીય દ્રવ્યોથી ભરેલી હોય, જ્યારે પ્રાણી કોષની રસધાની અન્નધાની તરીકે ખોરાક દ્રવ્યો ધરાવે. વનસ્પતિ કોષમાં તે કોષને આસુનતા અને બરડતા આપે, જ્યારે પ્રાણી કોષમાં કેટલીક વિશિષ્ટ રસધાની તરીકે વધારાના પાણી અને નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે. 47મા પ્રશ્નમાં ટૂંકનોંધ લખવાની. કોષ દિવાલ અને કોષ કેન્દ્રના કાર્યો. તો સૌ પ્રથમ કોષ દિવાલ. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણને કોષ દિવાલ કહેવાય. પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે. વનસ્પતિ કોષની કોષ દિવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થ આવેલો છે. તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે. કાર્યો: તે કોષનો આકાર જાળવી રાખે છે, કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે, જેથી જીવન કોષ દ્વારા પદાર્થોનો વિનિમય શક્ય બને. તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે. તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે. કોષ કેન્દ્રના કાર્યો: તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. આ પ્રક્રિયાના કારણે એક કોષના વિભાજનમાંથી બે નવા કોષ બને છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય, પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. રંગસૂત્રમાં રહેલ ડીએનએના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય, દાખલા તરીકે પિતામાંથી બીજી પેઢીના પુત્રમાં. આ બધા કોષ કેન્દ્રના કાર્યો. અને 48મો પ્રશ્ન ગોલ્ગી પ્રસાધન 4 ગુણના. તો સૌ પ્રથમ આપણે સંશોધક, તો કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું. સ્થાન: પ્રાણી કોષોમાં અને વનસ્પતિ કોષોમાં. રચના: એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકા આવેલી છે. આવી પુટિકાને સિસ્ટર્ની કહે છે. આ રીતે તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસ ઝાડના પટલ સાથે જોડાયેલી હોય છે, તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. કાર્યો: અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું ગોલ્ગી પ્રસાધન દ્વારા
પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. નિપજોનું પેકેજિંગ રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. કેટલાક કિસ્સાઓમાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે તે લાઇસોસોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 સજીવોનો પાયાનો એકમ એના સંપૂર્ણ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા એ આપણે આ વિડીયોની અંદર જોયા કે જે તમને વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. આ ઉપરાંત આપણે બધા જ ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો જે છે એના એક વિડીયોની આપણે આખી સિરીઝ બનાવીએ છીએ. તો સૌ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.